समाचार कच्छथी मળી રહ્યા છે। કચ્છમાં ભૂકંપના આંચકાનો અનુભવ નોંધાયો છે। લખપત સરહદ નજીક કેન્દ્ર બિંદુ ભૂકંપનું નોંધાયું છે। 3.7 ની તીવ્રતાનો આ આંચકો અનુભવાયો છે। સવારે 10:44 ભૂકંપના આંચકાનો અનુભવ કરવામાં આવ્યો છે, જ્યાં લખપતથી 76 કિલોમીટર નોર્થ ઈસ્ટ કેન્દ્ર બિંદુ નોંધાયું છે। આસપાસના અનેક વિસ્તારના લોકો આ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો છે અને ડરના મારે ઘરની બહાર પણ નીકળ્યા હતા। સવારે 10:44 ભૂકંપનો આંચકો લખપતથી 76 કિલોમીટર નોર્થ ઈસ્ટ તેનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે। કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા સામે આવતા હોય છે। ફરી એક વખત આવી જ ઘટના સામે આવી છે। ભૂકંપનો આંચકો અનુભવાયો છે કચ્છના લખપતની અંદર, જ્યાં સરહદ નજીક આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે। સવારનો સમય હતો અને આ સાથે જ લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। 3.7 ની તીવ્રતાનો આંચકો ધરતી ધ્રુજતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા। કચ્છના લખપતથી 76 કિલોમીટર નોર્થ ઈસ્ટ કેન્દ્ર બિંદુ ભૂકંપનું નોંધાયું છે। સંવાદદાતા અલ્પેશ પાસેથી વિગતો લઈશું। અલ્પેશ, અવારનવાર કચ્છની અંદર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે, ફરી એક વખત આજરોજ ભૂકંપનો આંચકો અનુભવાયો છે, કેવી સ્થિતિ? ફાલ્ગુની, સામાન્ય રીતે 2001ના ભૂકંપ બાદ કચ્છમાં હળવા ભૂકંપના આંચકા નોંધાતા હોય છે, ત્યારે ફરી એકવાર આજે કડકડતી ઠંડી વચ્ચે ભૂકંપનો આંચકો નોંધાયો છે। લખપત નજીક ભૂકંપનો આંચકો નોંધાયો છે અને 10:44 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે લખપતથી 68 કિલોમીટર દૂર છે તે નોંધાયું છે। જો કે આંચકાને લઈને કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી, જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ફાલ્ગુની। જી અલ્પેશ, આભાર તમામ વિગતો બદલ।